ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે આફત સમાન બન્યો છે। ગોધરા, કાલોલ, હાલોલ, શહેરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદના પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। તો પંચમહાલના આ 4 મુખ્ય સ્થળ ગોધરા, કાલોલ, હાલોલ અને શહેરા તે શહેરી વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો અને હાઈવે નજીક અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। એક તરફ ખાડા ખડવાવાળા રસ્તા અને બીજી તરફ કમોસમી વરસાદ પડવાના કારણે ચારે કોર કાદવ કીચડનું સામ્રાજ્ય થયું છે। પંચમહાલ જિલ્લામાં મધ્યરાત્રિ સતત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં શહેરા, ગોધરા અને હાલોલ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્ય જોઈ રહ્યા છો પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરાના છે, જ્યાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને આ વરસાદના કારણે જે ધરતીપુત્રો ખેડૂતો છે તેમની જે હાલત છે તે કફોડી બની છે। ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું, સાથે સાથે શહેરી વિસ્તારમાં કાદવ અને કિચડનું જે સામ્રાજ્ય જામ્યું છે। હાનિ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।